આગામી ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. વડોદરામાં અંદાજે 70,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને સહાય માટે વડોદરા રિક્ષા એસોસિએશન બહારે આવ્યું છે. એસોસિએશનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું, જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે તો તે માત્ર બોર્ડની રસીદ બતાવશે અને રિક્ષા ચાલક તેને નિઃશુલ્ક સેન્ટર સુધી પહોંચાડશે. વિદ્યાર્થીઓને ગભરાવાની જરૂર નથી. તમામ રિક્ષા ચાલકો મદદ માટે તૈયાર છે. સાથે જ મહાનગરપાલિકાને શહેરમાં ખોદાયેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા અપીલ પણ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. રિક્ષા યુનિયન દ્વારા બોર્ડની પરીક્ષા માટે શું નક્કી કરવામાં આવે છે? વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી એમની બોડીએ મળીને એક રિક્ષા ચાલક તરફથી એક વડોદરા શહેરના જે બોર્ડની પરીક્ષા જે શરૂ થઈ રહી છે તેમાં એક નિઃશુલ્ક સેવા આપવાનું અમે શરૂ કર્યું છે કે જે છોકરાઓ કઈ જગ્યાએ એમનું વ્હીકલ બગડેલું હોય અને એવું થયેલું હોય તો અમારા રિક્ષા ચાલકો આજુબાજુ કંઈક બી ઊભા હોય વડોદરાના, તો તેમનો કોન્ટેક્ટ કરી અને એ રિક્ષા ચાલકને અંદર બેસી રિક્ષામાં બેસી પેસેન્જરને જે પરીક્ષા આપનાર છોકરાઓ છે એ છોકરાઓને નિઃશુલ્ક છોડી દેવાની રિક્ષા યુનિયને એક મુહિમ ચલાવી છે અને તે રીતે સારી રીતે એમના બાળકોને પરીક્ષા થાય. ટોટલ કેટલા રિક્ષા ચાલકો જોડાય છે? અત્યારે તો અમારી વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનમાં જે જોડાયેલી છે બોડી એ છે, અને આ વસ્તુ વડોદરા શહેરના તમામ રિક્ષા ચાલકોને હું કહેવા માગું છું આપના માધ્યમથી કે અમારી બોડી સિવાય જે બી વડોદરા શહેરના જે આ સંસ્કારી નગરીના જે રિક્ષા ચાલક ભાઈઓ છે તે તમામ આની અંદર સાથ સરકાર આપે ને કોઈ બી બાળકનું પરીક્ષામાં લેટ ના થાય, એના ટાઈમ ટુ ટાઈમ એ પહોંચી શકે એ રીતે તમામ રિક્ષા ચાલકો સાથ સરકાર આપવા વિનંતી. બિલાલ પરમાર, વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.